બધા મજામાં? બાળકો, આજે આપણે ધોરણ 3 ની અંદર વિષય ભણવાનો છે ગણિત ગમ્યું. બાળકો, ગણિત વિષયમાં આપણે ત્રીજું ચેપ્ટર ચાલુ હતું, આપો અને લો. બાળકો, મેં તમને વિડીયો પણ મોકલ્યો હતો અને આપણે સમજ્યા પણ ખરા. તો હવે આની અંદર સરવાળા અને બાદબાકી જ આવે છે કે જે સંખ્યા હોય તેને તેની ઉમેરવાની સંખ્યા, એટલે આપણે એને કહીએ સરવાળો. જેની અંદર બાળકો તમે અત્યારે સાદા સરવાળા બાદબાકી શીખ્યા હતા. હવે તમારે દસટાવાળી બાદબાકી અને સરવાળા આવશે. તો પહેલા હું તમને થોડુંક પાઠ્યપુસ્તકનું સમજાવી આપું, પછી બાળકો આપણે સ્વાધ્યાય પોથીમાં ત્રીજું ચેપ્ટર પૂરવાનું રહેશે. ચલો, અહીંયા ધ્યાન બધા બાળકોનું. આ તમને સંખ્યા આપેલી છે 48 + 7. તો 8 અને 7 કેટલા થશે બાળકો? 8 અને 7 તો 8 9 10 11 12 13 14 અને 15. તો બાળકો એકડે પાંચડે 15 થાય તો આપણે અહીંયા 15 ના મૂકી શકીએ, પણ શું કરવાનું? 5 ને અહીંયા મૂકવાના, પાછળની સંખ્યાને, અને જે આગળની સંખ્યા છે એને આપણે અહીંયા વધી મૂકશું, એટલે 1. આ દશક અને 100, એટલે પછી આ બધી અહીંયા મૂકી ઉપર, એટલે આપણે આની હારે સરવાળો કરવાનો થશે. 4 ને 2 6, અને બધી હારે કરવાની, એટલે 6 ને 1 7. આપણે આનો જવાબ કેટલો મળશે બાળકો? 75. સમજાઈ ગયું? એ રીતે હવે આપણે વધીવાળા દાખલા ગણવાના થશે. પછી ત્રિકોણ રકમના આવે આ રીતે. તો 8 ને 4 કેટલા થશે બાળકો? 8 9 10 11 12 થયા, એટલે 12 નો બગડો, વધી આવી 1, ઉપર 1 વધી આવી, એટલે 7 ને 1 8, ને 8 ને 1 9, એટલે અહીંયા મૂકીશું આપણે 9, ને 2 ને 1 થશે 3. એટલે બાળકો આપણે અહીંયા દશકો લેવાનો અને અહીંયા વધી મૂકવાની, એટલે આપણે આને વાંચીશું 278. એટલે આને કહેવાય એકમ, આને કહેવાય દશક, અને આને કહેશું 100. સમજાઈ ગયું બાળકો? આપણે એ રીતે હવે આમાં સરવાળા અને બાદબાકી આવે છે. તો ચલો બાળકો, હવે આપણે ત્યાર પછી અહીંયા પણ એક આ વાર્તા સ્વરૂપે આપેલું છે કે વિદ્યાર્થીઓની સંખ્યા, છોકરીઓ અને છોકરાઓની સંખ્યા, પછી કેટલા છોકરાને નારંગી ભાવે, કેટલી છોકરીઓને કેરી ભાવે, એ બધાની સંખ્યા લખી. પછી આડો અને ઊભો આ રીતે આમાં સરવાળો કરવામાં આવ્યો છે. ત્યારબાદ આ રીતે દસ્તાવાળી, મેં તમને જેમ અહીંયા શીખવાડી એ રીતે દસ્તાવાળા સરવાળા અને દસ્તાવાળી બાદબાકી આપવામાં આવે છે. ત્યારબાદ એક અહીંયા કોયડો આપવામાં આવ્યો છે, જેની અંદર કહે છે કે સરવાળો છે પાકો દોસ્ત મારો, થાય ના કદી ઝઘડો અમારો, મને ગણી એને બોલાવો, તપાસો કે છું હું સાચો. તો જવાબ શું મળશે? બાદબાકી. આપણે બાદબાકીને કાઢવાના હોય તો પણ એ ક્યારેય ઝઘડો કરતો નથી. એ જ રીતે સરવાળા છે, એમાં પણ એક કોયડો આપેલો છે અહીંયા નીચે કે વર્તુળોમાં 1 2 3 4 5 અને 6 સંખ્યાઓ એવી રીતે લખો કે આકૃતિની દરેક બાજુએ લખેલા અંકોનો સરવાળો 12 થાય. તો હું તમને અહીંયા સમજાવું બાળકો. આ રીતે એક કોયડો આપેલો છે અહીંયા.
એને શું કહ્યું કે આમ ગણો તો પણ 12 સરવાળો થવો જોઈએ, આમ ગણો તો 12 થવો જોઈએ અને આમ ગણો તો પણ 12 સરવાળો થવો જોઈએ. તો બાળકો આપણે આમાં એ રીતે સંખ્યા મૂકવાની છે. પહેલા આપણે 1 2 3 સંખ્યા મૂકી લઈએ. અહીંયા 1 મૂકીએ, અહીંયા 3 મૂકીશું અને અહીંયા 2 મૂકીશું. પછી ઉપર મૂકીએ 4, અહીંયા મૂકીએ 5, અહીંયા મૂકીએ 6. 1 થી 6 ની સંખ્યા મુકાઈ ગઈ. હવે બાળકો આમ કરશું તો પણ 12 સરવાળાનો જવાબ આવશે, આમ કરશું તો પણ 12 જવાબ આવશે અને આમ કરશું તો પણ જવાબ 12 જ મળશે. ચાલો ગણી લઈએ. 4 5 6 7 8 9 10 11 ને 12 આવ્યો બાળકો 12 જવાબ. પછી આમ ગણી લઈએ તો 5 ને 6, 6 ને 6 12 આવ્યો બાળકો 12 જવાબ. હવે આપણે આ રીતે ગણીએ 4 5 ને 6, 6 ને 6 12 આવી ગયો. આ રીતે બધાનો સરખો જવાબ. સમજાઈ ગયું? આ રીતે પાઠ્યપુસ્તકમાં આપણે કોયડા આપેલા છે. આવી જ રીતે સરવાળા અને બાદબાકી જુદા જુદા આપેલા છે. ચલો બાળકો, હવે બધા બાળકો ગણિતની સ્વાધ્યાય પોથી કાઢશે, જેની અંદર પેજ નંબર 21 અને ચેપ્ટર નંબર 3 આપો અને લો. આપો એટલે સરવાળા, લો એટલે બાદબાકી. તો બાળકો આપણે પાઠ્યપુસ્તકમાં જે પાના નંબર 21 છે એ સમજી ગયા છીએ. હવે આપણે ડાયરેક્ટ જવાબ લખીશું. તો બધા જ બાળકો સરસ મજાના અક્ષર કરીને સ્વાધ્યાય પોથી પૂરશે. ચાલો મારી સાથે. જો બાળકો આપણે એક ઉદાહરણ આપેલું છે, એક આ કોષ્ટક આપેલું છે જે આપણે પાઠ્યપુસ્તકના લેક્ચરમાં ભણ્યા હતા. તો પગલું અહીંયા એક નમૂનો આપેલો છે કે આ નમૂનો સમજો. 22 ઉપરથી 41 સુધી જવું છે. 22 પરથી 2 કૂદકો મારો, 42 આવશે. 42 પરથી ડાબી બાજુએ પગલું ખસો એટલે 41 મળશે. આ રીતે બાળકો તમને અહીંયા સરસ મજાનું ઉદાહરણ આપેલું છે. શું કહ્યું એને કે 22 પરથી આપણે જઈએ, 22 પરથી 41 સુધી જવું છે. તો અહીંથી 22 થી 32, 32 થી 42 છે. અહીંયાથી આમ કૂદકો મારીએ ત્યારે આપણે 41 સુધી પહોંચીએ છીએ. સમજાઈ ગયું? આમ ફરીને નહીં જવાનું પણ શોર્ટકટ અપનાવવાનો. 22 થી ઉપર અહીંયા આપેલા જ છે. આ રીતે આપણે ત્યાં 22 છે, 22 થી ઉપર 32 ગયા, 32 થી 42 ગયા અને આ ડગલું આગળ આવ્યા એટલે આપણે જવાબ મળી ગયો 41. સમજાઈ ગયું બધા બાળકોને? એનો જો આપણે આ દાખલો આપ્યો છે સમજવાનું છે. પહેલા અહીંયા પગલું 1 શું કરીએ આપણે? 22 + 20 એટલે 42. પછી પગલા 2 માં શું કરીએ બાળકો? ઓછા કરીએ. 42 - 1 એટલે 41. પહેલા આપણે એને ઉમેર્યા, પછી એક ડગલું આગળ આવ્યા એટલે તેને ઓછા કર્યા એટલે એનો જવાબ મળ્યો આપણે 41. હવે તમે કુલ કેટલા પગલા ગયા? અહીંથી આપણે ગણીએ કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ને 19 કુલ 19 પગલા ગયા. પણ શોર્ટકટ આપણે કરીએ તો 20 - 1 = 19. સમજાઈ ગયું બધા બાળકોને? હવે નીચેના દાખલા આપણે કરીએ છીએ. બધા બાળકો સમજી અને સ્વાધ્યાય પોથીમાં ઉતારશે. ચાલો ફરજિયાત બધા બાળકોએ સ્વાધ્યાય પોથીમાં પૂરવાનું છે. પહેલો દાખલો છે 53 - 20. હવે બાળકો એમાં પગલું 1 આપેલું છે તમને. તેની અંદર આપણે શું કરવાનું આવશે? 53
માઈનસ 10 કરીશું અને બીજા પગલાની અંદર 53 માઈનસ 10 કરીએ એટલે કેટલો જવાબ આવશે બાળકો? 43. અને હવે કરીશું 43 માઈનસ 10 એટલે જવાબ મળશે 33. તમે કુલ કેટલા પગલા આગળ ગયા? તો 10 વત્તા 10 બરાબર 20. 20 પગલા આગળ ગયા. 10 અને 10 એટલે 20 પગલા અમે આગળ ગયા. ત્યાર પછી બીજો દાખલો છે એ જ રીતે હવે બાળકો આપણે બીજો દાખલો કરીએ 62 વત્તા 13. તો જે અહીંયા પગલું 1 છે તેની અંદર 62 લખીએ વત્તા 10 બરાબર 73. સ્ટેપ પગલા 2 ની અંદર 72 વત્તા 3 બરાબર 75. 72 અને 3 નો સરવાળો કર્યો. હવે તમે કુલ કેટલા પગલા આગળ ગયા? તો 10 વત્તા 3 બરાબર 13 પગલા આગળ ગયા. ત્યારબાદ ત્રીજો દાખલો જે છે ત્રીજા દાખલામાં શું કહ્યું સાંભળજો બાળકો? 89 થી 40 ઓછા એટલે ત્યાં આપણે શું કરવાનું છે? બાદબાકી. 89 થી 40 ઓછા. તો બાળકો પગલા 1 ની અંદર 89 ઓછા 40 કરીએ તો કેટલો જવાબ મળશે? 49. પગલા 2 ની અંદર 49 માઈનસ 0 પછી કેટલા પગલા ગયા? તો બાળકો 40 વત્તા 0 બરાબર 40 પગલા ગયા. ત્યાર પછી ચોથો દાખલો છે 10 થી 40 વધારે. 10 થી 40 વધારે. વધારે કહ્યું એટલે શું કરવાનું બાળકો? સરવાળો. પગલો 1 ની અંદર 10 વત્તા 40 બરાબર 50. તો પગલા 2 ની અંદર કંઈ નથી લખવાનું ને તમે કુલ કેટલા પગલા ગયા? તો 40 વત્તા 0 બરાબર 40. કુલ 40 પગલા 40 વત્તા 10 વત્તા 40 એટલે કેટલા થયા? 50. અને છેલ્લે તમે કુલ કેટલા પગલા ગયા? તો 40 પગલા. લખાઈ ગયું. મારી સાથે સાથે જ બાળકો લખતું જવાનું. આપણે અલસોડ વિશે નથી કે શબ્દ અને વાંચતા લખીએ એટલે વાર લાગે. આ ગણિત છે એટલે આંકડા જ લખવાના છે અને થોડો મગજ પણ તમારે ચલાવવાનું. ચલો બાળકો હવે પ્રશ્ન નંબર 2 ની અંદર આપણે પેજ નંબર 21 પર આપેલી 1 થી 100
6 નું કોષ્ટક જુઓ તે પરથી ગણતરી કર્યા વગર નીચેના દાખલાઓમાં જે ચોરસમાં યોગ્ય સંખ્યા મૂકો. બાળકો આપણે પહેલા બીજામાં પણ આવું ભણી ગયા છે કે જે વચ્ચેની સંખ્યા હોય, આગળ પાછળની હોય અને જે પૂરતી સંખ્યા હોય એની હવે કયો જવાબ આવે એ આપણે અંદર શોધીને લખવાનું. તો ચાલો બાળકો અહીંયા તમને 1 થી એવા 8 આપ્યા છે. તો પહેલું છે 66 ઓછા બરાબર 11. બાળકો કેટલા સંખ્યામાંથી ઓછા કરીએ તો એનો જવાબ આપને 11 મળે. તો જો યાદ ન આવે ને તો આ રીતે પણ કરી શકાય. દાખલા તરીકે આપણે અહીંયા શું આવશે જવાબ એનો 55. તો 55 - 66 એટલે કેટલો જવાબ મળશે આપને 11. સમજાઈ ગયું? હવે આ બંનેનો સરવાળો કરીએ તો પણ એનો જવાબ શું કેટલો મળશે 66. બીજો દાખલો બોક્સમાં લ્યા એ જ સંખ્યા બાળકો તમારે લખવાની છે. બીજું છે 45 + ખાલી જગ્યા બરાબર 99. હવે બાળકો આપણે કઈ સંખ્યા આમાં ઉમેરીએ તો તેનો જવાબ આપણે 99 મળશે. જો બાળકો તમને આઈડિયા આપું કે આમાં વચ્ચેની કઈ સંખ્યા ઉમેરવાની થશે, કઈ રીતે શોધી શકાય. તો બાળકો આપણે અહીંયા 99 લખીએ એને ઓછા કરવાનું. 99 અને આ સંખ્યાને ઓછા કરવાની. તો 9 માંથી 5 જશે તો 4, 9 માંથી 4 જશે તો 5, એટલે કુલ કેટલો જવાબ મળ્યો આપણે 54. હવે 45 + 54 એટલે કેટલો જવાબ આવ્યો 99. આવી ગયો. આ બંનેની બાદબાકી કરીએ એટલે વચ્ચેનો જવાબ આપણને મળે છે. ત્યાર પછી જો ત્રીજું છે 45 આ ત્રીજું છે બાળકો. અહીંયા બીજું તમારે આ રીતે આપેલું છે, હું આ મોટું કરવાનું છું. ચલો અહીંયા બીજું કરી લઈએ એટલે તમને ભૂલ પડે નહીં. +9 કેટલા કરીએ ત્યારે એનો જવાબ આપણે 36 મળે. તો 27 + 9 એટલે 36. આ ત્રીજા નંબરનો થઈ ગયો. હવે અહીંયા કરીશું ચોથા નંબરનો 40 + બરાબર 76. બાળકો આપણે કેટલા ઉમેરીશું તો એનો જવાબ આપણે 76 મળશે. જો આ રીતે 76 - 40 6 ના 6, 7 માંથી 4 જશે તો 5, 6 ને 7 જવાબ આવશે 36. તો અહીંયા કેટલા મૂકવાના થશે બાળકો 36. હવે 40 + 36 કરીએ એટલે 76 જવાબ આવી જશે. આ બંનેની શું કરવાની બાળકો બાદબાકી. શું કરવાનું સરવાળાનું થઈ જાય બાદબાકીમાં રૂપાંતર. સમજાઈ ગયું? એ પાંચમું છે ખાલી જગ્યા +26 બરાબર 75. તો હવે અહીંયા આપણે કેટલા મૂકીશું બાળકો 49 + 26 એટલે 75. 98 બરાબર ખાલી જગ્યા 50. હવે 98 - 50 કરીએ એટલે એનો જવાબ મળશે આપણને 48. હવે તો બાળકો તમને પણ સમજાઈ ગયું હશે કે આ કઈ રીતે જવાબ આપણે શોધીએ છીએ. હવે કેટલા માઈનસ આપણે 21 કરીએ તો એનો જવાબ આપણે 35 મળે. તો શું કરવાનું બાળકો અહીંયા બાદબાકી કરી, અહીંયા બાદબાકી કરી છે તો હવે આપણે એને શેનો કરવાનું સરવાળો કરવાનો. 21 + 35, 5 ને 1 6 અને 3 ને 2 5 કેટલો જવાબ મળ્યો 56. હવે બાળકો આપણે 56 - 21 કરીએ 6 માંથી 1 જાય તો 5
2 છે તો 3 મળી ગયા બંને જવાબ આપને ખાસ એ યાદ રાખવાનું બાળકો કે અહીંયા સરવાળો કયો હોય તો જે સંખ્યા આપી હોય તેની બાદબાકી કરી નાખવાની અને અહીંયા આપણા બોક્સમાં જવાબ મૂકી આપવાનો અને બાદબાકી કરી હોય તો આ બંનેનું શું કરવાનું આપેલી સંખ્યાનો સરવાળો ત્યારબાદ 8મું છે એનો જવાબ મળશે આપને 37 ત્યાર પછી બાળકો આપણે જે પ્રશ્ન નંબર 3 પર શું છે બાળકો પ્રશ્ન નંબર 3 ની અંદર કે નીચે સરવાળાનો એક નમૂનો આપેલો છે તે સમજો અને તેની નીચે આપેલા અન્ય દાખલાઓ ગણો ચાલો બાળકો આપણે નમૂનો સમજી લઈએ બાળકો આપણે આ પાઠ્યપુસ્તકમાં મેં તમને જ્યારે કરાવ્યું ત્યારે આ દાખલા સમજાવ્યા હતા જો કોઈ બાળકોને યાદ હોય તો ઝડપથી સમજાઈ જશે જો બાળકો અહીંયા ઉદાહરણ છે પ્રશ્ન નંબર 3 બધા બાળકોનું ધ્યાન અહીંયા 26 + 43 અહીંયા પગલા લખેલા છે પહેલા રકમ લખો તો આપણે પહેલા રકમ લખી પછી બીજામાં શું કહ્યું છે કે 26 અને 43 ના ભાગ પાડવા 24 ના ભાગ પાડી તો 20 + 6 અને 43 ના ભાગ પાડીએ તો 40 + 3 પછી શું કરવાનું બાળકો તો 20 + 40 અને આ બંનેને પહેલા ભેગા કરવાના 6 + 3 પછી 20 ને 40 કેટલા થાય 60 6 ને 3 કેટલા થાય 9 તો 60 ને 9 કેટલા થશે 69 પછી શું કીધું છે ત્રીજા સ્ટેપમાં કે દશકના ભાગ આગળ એટલે આ 20 અને 10 શું થયું બાળકો દશકના એને આગળ લીધા ને 6 અને 3 શું થયું એકમના ભાગને પાછળ લીધા પછી બંનેનું શું કર્યું બાળકો સરવાળો કરી અને આપણો આ જવાબ મળી ગયો સમજાઈ ગયું હવે એ જ દાખલાને આ રીતે આપણે સરવાળો કરીએ સાંધો 6 ને 3 9 4 ને 2 6 મળી ગયો આના જેવો જ જવાબ સમજાઈ ગયું સાવ સહેલા દાખલા છે જો બાળકો આપણે સમજી જઈએ તો અને બધી વસ્તુ બાળકો શીખવાની હોય કોઈ બધા બાળકો સરખા હોય નહીં જો પણ અહીંયા ધ્યાન આપશો એટલે તમને ઝડપથી આવડી જશે ચાલો આપણે એવા 4 દાખલા કરીએ ચલો પહેલો દાખલો છે 31 + 56 મારી સાથે જ લખતા જાજો તમારા બોક્સ છે હું અહીંયા બોક્સ કરતી નથી 33 ના ભાગ પાડે 30 + 3 56 ના ભાગ પાડે 50 + 6 30 + 50 + 3 + 6 30 ને 50 80 + 9 આપણે કુલ જવાબ મળ્યો 89 ત્યારબાદ બીજો દાખલો છે 37 + 22 37 + 22 37 ના ભાગ પડશે 30 + 7 22 ના ભાગ પડશે 20 + 2 30 + 20 + 7 + 2 બધા બાળકોને અહીંયા ધ્યાન પછી સાથે લખશો 30 ને 20 50 + 7 ને 2 9
મળશે 59. ચલો બાળકો બે દાખલા પૂરા કરો. ત્યારબાદ ત્રીજો દાખલો અહીંયા લખું છું. બીજે બાળકો ઓછું ધ્યાન આપજો, માત્ર વિડીયોમાં જ વધારે ધ્યાન આપવાનું છે. 73 + 24 આ દાખલો અહીંયા કરું છું. 73 ના ભાગ પડશે બાળકો 70 + 3. 24 ના ભાગ પડશે 20 + 4. वे 70 + 20 + 3 + 4 तो 70 ને 20 90 4 5 6 ને 7 એટલે એનો જવાબ આપણે મળશે 97. જો કોઈ બાળકોને બાકી રહી જતો હોય તો છોડી ના દેતા, પરંતુ સ્ટોપ કરી અને લખતા જાજો. હવે તો તમે મારી પહેલા પણ દાખલા ગણી લેતા હશો. 50 + 6 20 + 1 50 + 20 + 6 + 1 5 50 ને 20 70 + 6 ને 7 70 ને 7 77 આપણા ચોથા દાખલાનો જવાબ. ચલો બાળકો પૂરું કરો. ત્યાર પછી પ્રશ્ન નંબર છે 4 છે. તેની અંદર નમૂના મુજબ નીચેના સરવાળાના દાખલા કરો. બાળકો એ જ રીતે ફરી આપણે દાખલા આવ્યા છે. ચલો અહીંયા હવે નમૂનો સમજાવું છું. પ્રશ્ન નંબર 4 બધા બાળકોનો હવે અહીંયા ધ્યાન. જ્યારે સમજાવું ત્યારે બોર્ડ ઉપર ધ્યાન, અને લખાવું ત્યારે બોર્ડ સાથે મારી સાથે લખતું જવાનું. જો નમૂનાનો દાખલો શું છે બાળકો? આ રીતે સરવાળા પણ કરી શકાય. 56 + 21 બરાબરની નિશાની. 56 + 20 + 1 બાળકો 56 ના ભાગ નથી પાડ્યા, માત્ર 21 ના જ ભાગ પાડ્યા. 21 ના ભાગ શું પડ્યા? 20 + 1 બરાબરની નીચે બરાબરની જ નિશાની કરવાની. બાળકો ગણિતને વિષયમાં આ બાબતને ખાસ ધ્યાન રાખવું. આપણે જેમ કલસોરમાં અને આસપાસમાં લખવામાં આપણે અલ્પવિરામ, પૂર્ણવિરામ, માત્રામાં જેમ ધ્યાન દઈએ એ રીતે આપણે ગણિતની ભાષામાં સરવાળા, બાદબાકીની નિશાની, બરાબરની નિશાની તેની અંદર ધ્યાન આપવાનું છે. બરાબરની નીચે બરાબર મૂકીશું, પછી આનો અને આનો બંનેનો સરવાળો કરીશું. 56 + 1 + 20 ને છેલ્લે લખીશું. 56 ને કેટલા થશે બાળકો? 57. 20 ના 20 પછી આ બંનેનો સરવાળો કરવાનો. 7 ના 7 5 ને 2 7 આ મળી ગયો આપણો દાખલાનો જવાબ. સમજાઈ ગયું? અને આ રીતે આપણે કરીએ તો આપને 77 જવાબ મળશે. 6 ને 1 7 5 ને 2 7. પણ આ તો આપણા દાખલાની અલગ અલગ રીત બતાવવામાં આવી છે. હવે એવા જ દાખલા નીચે આપણે કરીએ. આ તો તમારો નમૂનો હતો જે તમારી સ્વાધ્યાય પોથીમાં આપેલો છે એ જ. ચાલો હવે લખતા જાઓ મારી સાથે. પહેલો દાખલો કરીએ. 33 + 45 બરાબરની નિશાની. 33 ના 33 એમ નામ રાખીશું. 42 ના ભાગ પાડીશું 40 + 2
હવે 33 અને 40 કેટલા થશે બાળકો? તો 73. એટલે 33 અને વત્તા કેટલા કરીશું અહીંયા? 2 વત્તા 40. એ 33 વત્તા 2 કરીએ તો તેનો જવાબ કેટલો મળશે? બાળકો 33 વત્તા 2 એટલે આપણે અહીંયા 35 કર્યા, 40 ના 40 મૂક્યા. હવે 35 અને 40 નો સરવાળો કરીએ એટલે કેટલો જવાબ મળ્યો આપણે અહીંયા? 75. ત્યારબાદ બીજો દાખલો કરીએ 19 વત્તા 61. વત્તા 1 વત્તા 60. 19 ને 1 20 વત્તા 60 અને 20 વત્તા 60 એટલે 6 6 ને 2 8 20 વત્તા 60 એટલે જવાબ મળશે આપણે એનો 80. ત્યારબાદ ત્રીજો દાખલો જે છે 48 વત્તા 42. ચલો આ બાજુ બોર્ડને તમને દેખાય. 48 વત્તા 40 વત્તા 2. હવે બાળકો 48 વત્તા 2 વત્તા 40. 48 ને 2 કેટલા થશે બાળકો? 48 49 અને 50 વત્તા 40. તો 50 ને 40 કેટલા થાય બાળકો? 5 ને 4 9 0 ને 0 જવાબ મળ્યો આપણે 90. ત્યાર પછી દાખલા નંબર 4 પર જઈએ. આ પહેલો દાખલો ઇરેઝ કરું છું, બાકીના બે બાકી હોય તો લખો. ચાલો હવે પછી દાખલા કરી દઈએ. જેમ બને એમ બાળકો મારી સાથે જ રહેજો લખવામાં, જેથી સમજવામાં ભૂલ ના થાય. દાખલા નંબર 4 53 + 64 બરાબર 53 + 60 + 4. 53 + 4 + 60. 53 ને 4 53 54 55 56 ને 57 57 + અહીંયા 7 ના 7 મૂકી, 5 ને 6 5 ને 5 10 ને 1 11. આનો જવાબ મળ્યો આપણે 117. ત્યાર પછી પાંચમો દાખલો જે છે તે કરીએ. 72 + 56 તો 72 + 50 + 6. 72 + 6 + 25. તો 72 ને 6 72. તો 73 74 75 76 ને 78 વત્તા 50. 8 ના 8 7 ને 5 7 8 9 10 11 ને 12. મળી ગયો આપણો જવાબ. ત્યારબાદ છેલ્લો દાખલો જે છે 6 નંબરનો વત્તા 25. 67 + 20 + 5. 67
67 + 5 + 20 तो 7 ને 5 7 8 9 10 11 ને 12 નો બગડો વધી પડી 6 ને 7 તો 72 + 20 72 + 20 કરી એટલે 2 ના 2 7 8 ને 9 जवाब મળ્યો આપણે 92 સમજાઈ ગયા બાળકો દાખલા તો આજે આપણે અહીંયા સુધી રહેવા દઈશું અને હવે હું બાળકો તમને જે હોમવર્કમાં આપું એ તમારે બધા બાળકોએ હોમવર્ક ફરજિયાત કરવાનું છે જેથી તમને દાખલા સહેલા લાગે ચાલો તો હોમવર્ક લખી લઈએ બાકી હોય તો દાખલો પૂરો કરી લેજો ગણિત સ્વાપોથી પેજ નંબર 23 નોટબુકમાં ગણો બાળકો દાખલા છે એટલે પેજ નંબર આજે 23 છે 23 ના આ 4 દાખલા અને આ 2 દાખલા રકમ લખી લેવાની જવાબ એનો જાતે મોઢે લખવાનો છે બધા બાળકોએ સમજાઈ ગયું બાળકો આજનું હોમવર્ક તો આપણે આજે અહીંયા સુધી રાખીએ આવતા વિડિયોમાં આપણે પેજ નંબર 24 થી પ્રશ્ન નંબર 5 ભણીશું ત્યાં સુધી બધા બાળકોને ગુડ બાય